આ ઘરમાં રૂપિયા કેટલાક પડ્યા છે? કા પૂછું શું ખાલી, કેમ ન પૂછાય? કોને તારે દાન કરવા છે? દાન નથી કરવા. મેં કીધું આ પોલીસવાળા આપણને લઈ ગયા હોય ને કાંઈ ભરવા ભરવાના થયા હોય તો વાંધો ન આવે ને. શું કર્યું મારા હાળાએ કોઈ કઈ માથાકૂટ કરી? બધી વાતમાં હાડાને વચ્ચે લઈ આવવાની જરૂર નથી. કોક દીક આપણા ઘર ઉપર નજર નાખો. મારા ઘર ઉપર કોઈ દિવસ કઈ એવું થાય જ નહીં કે મારે છે ને પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા પડે. વાત કરશો આ ઘમંડ છે ને રાજા રાવણનો નહોતો રહ્યો, પણ માણાને ખબર નહીં કોણ જાણે એનો ઘમંડ હશે. પણ કાંઈ વાંધો નહીં, ઘમંડ બન્યો છે એના હાટું ખબર છે? એના હતું તૂટવા હાટું. તૂટે જ નહીં ને, એનું ભરભર્યું છે. વાંચો એટલે ખબર પડી જાય. હમણાં ઘમંડ ચૂર ચૂર ન થાય તો મને કહેજો. અમુક શબ્દો અંગ્રેજીમાં લખ્યા છે એ ન વચાય તો એને જાતા કરી દેવાના. આ હું હે મને શું ખબર, જેનું નામ લખ્યું છે એને પૂછો કે આ હું હેતલ. તને ક્યાંથી મળી આ ચીઠી? ક્યાંથી મળી? હું બેનનો ઓળો સાફ કરતી હતી. મને એમ થયું કે કેટલા દીથી સાફ નથી કરો ને તો લાયા જસલનો સાફ કરું. સાફ સફાઈમાં મને આ ફરફરિયું મળ્યું. અને એવું નથી કે એક જ મળ્યું, પૈસા મળ્યા, બીજી 4-5 વસ્તુ ગિફ્ટમાં અપાય એવી હોય એ મળી. પણ એ બધું કાંઈ મહત્વ નહોતું એટલે દીધું નહીં. ના મહત્વ હતું એટલે દીધું. તો આ ડેવળી વાત કરવાની શું જરૂર હતી? ચોકે ચોકે કહી દીધું હોત તો. ક્યાં છે ઈ? હેતલ, હેતલ, હેતલ નહીં દઈ જવાબ. ક્યાં ગઈ? કોલેજનો ટાઈમ છે, કોલેજમાં ભણવા ગયા છે તમારા બેનબા. આવે પછી હંધી વાત કરી લેશું. આ ભણે છે આ? હે શરમ નહીં આવતી હોય એને? એટલે જ કહી કે બેનું દીકરીઓને ઘરમાં રખાય, બહુ ઉડાડવાની કોઈ જરૂર ન હોય. સાલા રહેવા દે, તારે ધ્યાન રાખવું જોઈએ. તું અત્યારે ઘર સાફ કરવા ગઈ તને અત્યાર સુધી હાથમાં કઈ ન આવ્યું? માંડ માંડ વસાણું, મને પૂરું વાંચતા ક્યાં આવડે છે ઉપાધિ. આ તો હરખુથી વાંચું પછી ખબર પડી કે ઠીક આ તો પ્રેમલા પ્રેમલી છે. ખાવા દે ને. હા છે ને એનો પ્રેમલાને બહાર કાઢ નાખું ને એને તે બહાર કાઢી મૂકું કોલેજ. ખીજાવાય નહીં, માણા વચ્ચે ભૂંડા લાગે, ગામ વાતું કરશે. ભણવાનું જ બંધ, મારા વચ્ચે વાત શું કરે? આ માગું જોઈને પરણાવી દઉં એટલે વાત પતે. નાક કપાવા ઊભી થઈ છે શરમ વગરની. મને તો એમ હતું કે ઘરમાં રાખીને કામકાજ કરાવશો તમે, ત્યાં તમે તો લ્યો હારે મોકલવાની વાતું કરો. હજી ડોહા ઠામણા ઉટકતા હરખા આવડતા નથી, પેલા એ તો શીખવાડો. બધું શીખવી જાય હવે. હવે હું જોઈને શીખવાડું. અટાણ લગન અમને એમ હતું કે બેન ભણે છે, ભણવા દઈએ ભણવા દઈએ. આ ભણે છે એને તો અમારો ફાયદો ઉઠાવ્યો અને ઉપરથી નાક કપાવા ઊભી થઈ છે. તમારો વાંક છે હો. મારો શું વાંક છે? એ જ ફોન લેવાની 17 વાર ના પાડી દીધી તો તમે ફોન લઈને દીધો ને. હું કહું છું તમને કે દીકરીઓને ફોન ન દેવાય. તમને ખબર પડે છે મેસેજમાં કાંઈ વાત કરે તમને ભાન પડે છે એમાં કાંઈ? એને જરૂર હતી. ઈ કહેતી હતી કે મારે છે ને આ ભણવામાં ફોનની જરૂર પડે એટલા માટે ફોન લઈ આપ્યો. તો કઈ એને મોજ શોખ માટે ફોન નથી લઈ આપ્યો. વાત કરે તું તે, અને મારો મગજ ફેરવી નાખ્યો તે તો. આ માણા મળી જાય એટલે એનોય વારો પાડ દઉં ને આનોય વારો પાડ દઉં. એ માણસ તો હેતલબેનને પૂછો એટલે મળી જ જાય ને. ખાવા દે ને હેતલને. હું તો કહું છું કોલેજેથી ખેહીને પાછી લઈ આવું. ના ના, ભૂંડા ન લાગી. ગામને ખબર પડે કે તમારી બેન આવા નાક કપાવા ધંધા કરે છે આખા ગામમાં. તમે બહુ મોટી મોટી કરતા હોય. આ મારો ભાઈ બિચારો થોડું કાંઈક કરે તો ફટાફટ 17 વાર સંભળાવી લ્યો. મારા હાડાએ આમ કર્યું, મારા હાડાએ તેમ. હવે બધાને તમારી બેનનું કહેવા જાવ. શાંતિ રાખતું. મારો મગજ ન ફેરવતું વધારે. હામે છે ને મારો મગજ ફાટી ગયો છે એટલા માટે તું મેણા મારતી હતી એમ ને? મેણા નહીં, શિખામણ આપતી હતી. જાવું ન થોડું કામ પતા હોય બેન, આ પછી વાત કરી લેવાય. બહુ ઉપાડો હતો. મારી બેન જેવું કોઈ માણા ન થાય. હવે ખબર પડશે ભાઈ બેન ને બેન. મને તો લખતા નથી આવડતું. કોને ખબર કોણે ચિઠ્ઠી લખીને કોણે એમ. આ હું ફોન લઈને બેઠી છો. આજે કોલેજ નથી જવાનું તારે? જવાનું છે પણ વાર છે હજી. હવે તારે પરીક્ષાનો 1 જ મહિનો રહ્યો છે. હરકું વાંચજે ને પાસ થાજે, નહીં તો વરો બગર હે. હા બાપા હા, મને ખબર છે કે મારી પરીક્ષા આવે છે, મારે વાંચવાનું છે, ધ્યાન દઈને પાસ થવાનું છે, બધી ખબર છે મને. પણ તમે શું સલાહ આપો છો મને કયો? આખો દી તારું વાંચવામાં ધ્યાન દેતું નથી. તું બેનપણી હારે આમ જાય તેમ જાય અને આખો દિવસ મોબાઈલ લઈને બેસી જાય છે. આમ ના હાલે બેટા. આમ જ હાલે બા. અત્યારે જ મારી ઉંમર છે અને હું કોલેજ કરું છું તો મારી બધી બેનપણીઓ બહાર જાય એટલે મને ઈચ્છા તો થાય ને કે હુંય જાઉં
અને હું ભણવામાં તો ધ્યાન આપું જ છું. તમને એવું લાગે છે કે હું ધ્યાન નથી આપતી એમ? જો આખું વરસ બગડે એના કરતાં આપણે થોડીક મહેનત કરી લઈએ તો પાસ થઈ જાય. પછી નિરાત ને આ 3 કલાક તારી થઈ જાય ને પછી તારું ભણવાનું બંધ. પછી તારે કઈ આગળ ભણવાનું થતું નથી. બા આવું ન કરાય. હવે તારું ભણવાનું પૂરું થાય ને એટલે પછી તારી વાત નાખવાની છે અને માંગા આવે ને એટલે તારા હાથ પીરા કરવાના છે. પણ બા મારે નોકરી લેવી છે સરકારી. કાં જવાની અફસર બનીને નોકરી લેવાની સરકારી? એ બધા કાંઈ કામ નથી આપણે. આટલું વરસ તું પૂરું કર પછી તને પરણાવીને હારે ભરાઈ દેવાની. ઘડીક વારમાં બપોર થઈ ગયા. કામ કરવું તું થયું નહીં પૂરું. હા લાઇટ હારી ગઈ. લાઇટ વહી ગઈ ન હોત ને તો પાણી વળાઈ જાય. વિહામો ખાધો એમ ને? આ જો ને લાઇટ ગઈ. આ 2-3 આકડી રહી ગઈ. હા લાઇટને અત્યારે જવું તું. આ સવારનો વહેલો આવ્યો હતો તોય ન પાણી પૂરું થયું. સાચું કહું, સારું છે કે લાઇટ વહી ગઈ. કમસે કમ તમે તમારું ધ્યાન તો રાખશો. અને તમને કામ 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 સિવાય કોઈ બીજી વાત નથી હે? કંઈક તમારું ધ્યાન રાખતા જાઓ. અરે મારું ધ્યાન જ રાખું છું અને કામ તો કરવું જ પડે ને. તને ખબર છે ને આપણા લગ્નને હજી ઝાઝો સમય નથી થયો. લગ્ન સમયે બહુ રૂપિયા લીધા હતા. હવે એને પાછા તો દેવા પડે. જો કામ નહીં કરીએ ને તો એને પાછા ક્યાંથી દેશું? ધીમે ધીમે કરીને હંધુય દેણું પૂરું થઈ જાય. તમે આવી ઉપાધિ કરોમાં. આમ જો આપણે જીવતા આવીશું ને તો આ દેણું પૂરું થાય. આપણે જ નહીં રહ્યા હોય તો હે? અને આવી જિંદગી હું કામની કે જેમાં તમે રોજ ઉઠીને રાત દિવસ બળતરા બળતરા ને બળતરા જ કરતા હોય. હા, તારી વાત સાચી છે. બળતરા ન કરવી હોય પણ શું કરીએ? હા, લોકો જ્યારે હામાં આવે ને શું થયું તારા પૈસાનું ત્યારે આપણને એમ થાય કે અરે રે આના પૈસા જલ્દી દઈ દઈ એટલે થોડીક મહેનત વધુ કરું છું બસ. મને તમ તારે કાંઈ ન થાય. આપણી ચિંતા તમ તારે જો ખાઈ પીને હઠ્ઠો કઠ્ઠો તારા હાથના ઘડેરા રોટલા ખાવ ને એટલે આમ જો તાકાતવર છું તમ તારે. એટલે મને છે ને કોઈ એવી ચિંતા નથી તબિયતની. કેમ સમજાવવા? એ હટ્ટા કટ્ટા હોય એ વાત સાચી પણ છે ને તબિયત કોઈને આમંત્રણ લખી ન આવે કે હું આવું છું. એ ગમે ત્યાં આવી જાય અને એ બગડશે ને તે દી હે ને બહુ અઘરું થઈ જાય. એ મારે કાંઈ નથી સાંભળવું. મારી યાર માથાકૂટ કરવામાં બસ. જાજુ કામ નથી કરવાનું. નહીં કરું બસ. હવે તું કહેશ ને એટલું જ કામ કરીશ. પણ તને શું કહું છું? હા લાઇટ આવી ગઈ લાગે છે. તું મોટર ચાલુ કરીએ અને હું 2-3 કેરા પાઈ દઉં ને પછી ખાવા બેસવાનું છે. નહીં, એ પાણી ભલે આવી ગયું મોટર ભલે બંધ રહી પહેલાં ખાવા બેહો. શું લાવીશું ખાવામાં તું આજ? ખાવામાં લઈ આવીશું નથી કેવું કે ને હવે મગનું શાક બાજરાનો રોટલો ડુંગળી છાશ. અરે વાહ અને બહુ પાપડ. સરસ. અરે વાહ 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 વાહ. પાપડ એ લાવી? તો એ તો કે તે પાપડ કેદી બનાવી દીધા? મેં કેદુના બનાવી દીધા છે. આ તમે ગઈ વખતે રાત પારીની લાઈટ હતી ને ત્યાં હે ને તમે વહેલા આવતા રહેતા ને તો હાંજે તું નવરી હોય મારે કાંઈ કામ ને પછી હું હાંજે પાપડ વણતી. વાહ બહુ હોશિયાર હો. મને ખબર છે તમને બહુ ભાવે ને એટલે. અને એમાંય હવે આ શિયાળો આવ્યો ને તો તમને પાપડ વગર તો હાલશે નહીં. એ વાત સાચી. તું એમ કર ને 2 મૂળા લેતી આય. મને ખબર છે મૂળા તને ભાવે છે એટલે હારે હારે ખાઈ લઈ 2. સારું જાઓ તમે હાથ પગ ધો હું મૂળા ને ડુંગળી 2 ઉપાડતી આવું. એ સારું. હા બા આજ તો હું થાકી ગઈ છું. જમવાનું બનાવ્યું? આ બનાવશું પણ કેમ તને આટલું બધું મોડું થયું છે? થઈ ગયું. આ બેનપણી વારે થોડીક વાતું સીતું કરવામાં રહી ને એટલે બહુ ભૂખ લાગી. ફટાફટ ક્યાં હતી બનાવો તું? ને. ક્યાં હતી? કોલેજે હતી. કોલેજ ગઈ હતી? હા આ શું બોલે? હા ભાઈ હા શું કહું છું? એમ હું છુપાવે શું તું અમારાથી? છુપાવે છે એટલે ભાઈ કાંઈ વાત નથી. અને વાત હોય તો હું પહેલા તમને જ કહેવાની છું. એમ હા વાંચી ભાઈ આ શું છે? વાંચી તને તો ખબર જ હોવી જોઈએ ને. ચિઠ્ઠીનો કલર જોઈને ખબર ન પડી ગઈ કે હું છે એમ? ભાઈ કોણ છે? તને જ મોકલીશ ને એને ચિઠ્ઠી? ના ના ભાઈ મને તો આ ચિઠ્ઠીને કાંઈ ખબર જ નથી. તો ક્યાંથી આવી આ ચિઠ્ઠી? ભાઈ હા શું કહું છું? ખોટું બોલશો. તને આ આટું મેં મોકલીશ છે ભણવા મોકલીશ ત્યાં તને અને તને આ કોઈક ચિઠ્ઠીઓ મોકલે પ્રેમમાં પડીશો તો? હા શું બોલ ને ભાઈ પૂછે છે. પણ બા હું આ શું કહું છું કે આ ચિઠ્ઠી મને નથી ખબર. કોને ખબર ભાઈ, છે? ભાઈ, કોણ? ભાઈ
ભણવાનું બંધ આજ પછી તારું સમજી ગઈ તું? ભણવાનું બંધ. હું કીધું મેં તને? હે હું કીધું? ભાઈ સાચું કહું છું, મને આ વાતની કાંઈ ખબર નથી. આને કયો કે મને હાસું કહી દે ને કારણ વારો પાડી દે હું હમણાં. હા બેટા, ભાઈ પૂછે છે જે હોય એ હસાસું કહી દે ને. સાચું કહું છું, આ ચિઠ્ઠીની મને કાંઈ ખબર નથી. ટકા આવે ક્યાંથી આપના ઘરમાં? આમાં લખ્યું છે તારું નામ લખ્યું છે, હે ઓલાનું નામ લખ્યું છે રાજ, અને તું તું હજી આને સમજાવી દો. આજ પછી તારું ભણવા જવાનું બંધ હો. કોલેજ બોલેજ બધું ભૂલી જાય છે ને કર ઊભી હળગાવી દે આઈને નાગડી. હું કીધું? ભાઈ અને આ છે ને જે છે ને ગોતીને રહી હું. કોણ છે આ રાજ? કોણ છે? સાચું કહું છું, મને નથી ખબર તો? ભાઈ કોણ છે આ? આ ચિઠ્ઠી મળી છે, બીજી ઘણી વસ્તુઓ મળી છે, અને હજી તું એમ કહેશો હાસું બોલું છે? તને આ હાટું મોકલી તમે કે ને અમારો વિશ્વાસઘાત કર્યો તે શરમ આવે તને? હા બેટા બોલ ને, ભાઈ કહી દે. ના તું નહીં બોલે તો મને કાળ હવારે નાક કપાઈને વહી જાતા. સમજ્યા તમે? આનું ધ્યાન ન દઈએ ને તો નાક કપાઈને વહી જાય આપણું. ગામમાં વાતો હું થાય મારી ને ભાઈની ઘરની. કે તું યાદ રાખજે તું. હવે ભૂલ કરીને ઘરની બહાર પણ નીકળી છો ને તો વારો પડી ગયો સમજી લેજે. મારથી ખરાબ બીજું કોઈ નહીં હોય. જો ભાઈ સાચું કહું છું, આ ચિઠ્ઠી કોણે આપી? ચિઠ્ઠી કોણે આપી એ તારે કામ છે. તને નથી ખબર કોણે આપી તને? સાચું બોલતી નથી એક તો, અને હજી પાછી મને પૂછેસ. હા ઓલો રાજ્યો નથી ને? હે કોણ? હું વર્તી ગયો ઈ કોણ? હા હા બા કાંઈ વાંધો નહીં. એનોય તે બરાબર ન હોય એની પાસે જવાબ લઈશ. તું મોઢામાંથી ન હોય ને તો એની પાસે ઓકાવડાવીશ કે હાસું શું છે. મારો બેટો તને ટુ વ્હીલમાં અહીંથી બિહારીને કોલેજ સુધી મૂકવા આવતો હતો. 2 વાર મેં તને પૂછ્યું તું ને કે રાજ્યની વાહે હું કામ આવી? ત્યારે તે હું કીધું તું કે એ તો રસ્તામાંથી મળી ગયા એટલે બેઠી હતી. અહીંયા ઘર સુધી મૂકી ગયો તો 2 વાર તને. ત્યારે તમને મેં કીધું તું ને કે આને કહેજો કોઈ ગામના ગમે એ નીકળે ની વાહે નહીં બેવાનું, તને ટેમ્પામાં આવવાનું, ટેમ્પામાં જ જવાનું તારે. પણ કોણ છે રાજ્યો? મને એ નથી તમે થોડાક તમે ગામમાં રહેશે ને પણ જ્યારે હોય ત્યારે એને કકલાવ્યા કરી છે. દીકરી દીકરી કરીને ચડાવી માથે દે. ભણવામાં ઢગલાને ઢ અને આ પ્રેમા પ્રેમી ઉપર આવી ગઈ છે. બેટા આને બહાર ન નીકળવા દેતા હો, તમને કહી દઉં છું. ઈ બહાર નીકળશે એટલે તમારો વારો પડી જાય. હા 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 તું શાંત થા, તું શાંત થા. આ હું કરે? હું તારે દીકરા આવા પગલા ભરવા પહેલા 100 વાર વિચાર કરવાનો. સાચું કહું છું બા, મને નથી ખબર. આપને તારા ભાઈના સહારે જીવવાનું છે. અને આજે તારા ભાઈ છે તો તું આટલું કોલેજ સુધી જાય. બેટા અમારું નામ હું કામ ડુબાડે છે ગામમાં? બા હું સાચું કહું છું, મને કાંઈ ખબર નથી. ખોટો આરોપ નાખવામાં આવે છે મારી માથે. તું હરકું બની લે, તારું ભણતર તો પૂરું થઈ જાત ને. જરાક તો સમજ બેટા. આલા તારી હિંમત કેમ થઈ? હે હા છોડ મારું ગળું. વાત કર, શું થયું? આમ કેમ કરે છે? ગાંડો થઈ ગયો કે શું? આ શું કરે છે તું? તે મારો કાઠલો પકડ્યો? કાટલો જ પકડ્યો છે ને કાકે 2 ફેરવીને મૂકી. સમજો તું? અડાડ તો કરે હાથ. આવું વાત છે? કર. આ હું છે ઈ મને કે ને. હે તારી હિંમત કેમ થઈ? મારી બેનને ચિઠ્ઠી લખી તે. હે શરમ કર, શરમ. શરમ તો તારે કરવી જોવે. બુદ્ધિના શું બોલે પાપા. છે? તને કઈ ભાન છે કે નહીં? ઈ પહેલા મેં તને ના પાડી હતી કે મારી બેનને છે ને ગામમાંથી ગમે ત્યાંથી અટવાની હોય ને તો તારે એની તારી ગાડીમાં નહીં બેહાડવાની. સમજ્યો? તું મિત્ર જોવાનો મતલબ એ નથી કે તું મારી બેનને ગાડીમાં બેહાડીને ઘરે મૂકી જાય, અહીંથી ત્યાં કોલેજ સુધી શહેર સુધી લઈ જાય. તને કોઈ હક આપ્યો છે? છી, તને તો મારો દોસ્ત કહેતા મને શરમ આવે છે. આવું મારા માટે બોલે છે? અરે ગાંડા, તારી બેન હોય નહીં મારી બેન હોય એવી નજરે ન જોઈ હોય. સાચું બોલી જા. અને આ ચિઠ્ઠીની વાત તો તું મને સારી રીતે ઓળખે છે કે મારા અક્ષર નથી. તું ને હું હારે ભણ્યા હતા, તને મારા અક્ષરની ખબર છે. જો લખાણ કોનું છે? લખાણ જેનું હોય એનું. કોક બીજા પાસે લખાવતા તને આવડે સારી રીતે, અને એટલે મને છે ને દૂર રમાડવાનું રહેવા દે. તને હું કહી દઉં છું, જે સંબંધ હોય ને એ મને એકવાર કહી દે એટલે મને ખબર પડે ઝેડો ફાડવાની. તે ભાંગ તો નથી પીધી ને? ગાંડો તો નથી થઈ ગયો ને? તને શરમ આવી જોઈએ. તું કોની ઉપર ને કેવી વાત કરે છે? અરે ગાંડો થઈ ગયો છું. અરે તારી બેન છે નાની,
અને મારી ઘરે મારી પત્ની છે જેને હું બહુ પ્રેમ કરું છું. અને થુ આજે મને શરમ કહેતા આવે છે કે મેં તારી સાથે મિત્રતા કરી. અને રહી વાત તારી બેનની, તો સમજી લે કે હેતલ મારી બેન છે અને રહેશે, ભલે તારા ને મારા સંબંધ રહે કે ના રહે, સમજો. હારો બનવાની કોશિશ ન અરે કર. હારો બનવાની વાત એ તો હમણાં એક પાવડે છે ને તારું માથું ફોડ નાખે એટલું યાદ રાખજે. તો મેં આ છે ને મને ખબર છે તારા લગ્ન થઈ ગયા છે એટલે લગ્ન થઈ ગયા એ લફડા ન કરે એમ. અરે જા જા હલકા, શરમ નથી આવતી તને? અને શરમ તો તને આવી જોવે કે આવા હડી ગયેલા ચિઠ્ઠા હાટું તું મારી પાસે આવ્યો અને મારી ઉપર આવો ઇલ્ઝામ લગાવે છે. અરે શરમ કર, શરમ. હા, આજ પછી ક્યારે મારા ઘરની આજુબાજુ કે મારા ઘરમાં પગ મૂકવાની હિંમત ન કરતો તું, એટલું યાદ રાખજે. જો એવું કર્યું છે ને, અને જો મારી બેન બોલી ને, તું એ નથી બોલતો અને એ નથી બોલતી. મારી બેને કીધું કે જો આ ચિઠ્ઠી તે આપી છે તો સમજી લેજે કે એ દિવસ તારો છેલ્લો દિવસ હશે. કાં તું નહીં હોય ને કાં હું નહીં હોય. મને ખબર છે કે તે હાથમાં બંગડી નથી પહેરી, તો ત્યારે આવી જાય મેદાનમાં, ખબર પડે તને તે કે કેટલી વીએ હો થાય. સમજો? જાવું હોય તો જાતા રે, પણ યાદ રાખજે જ્યારે તને સત્યનું ભાન થશે ને તારે પછતાવાનો વારો પણ નહીં આવે. અરે જા હલકા, પસ્તાવાનો તારી યાર હું વાતું કરવા આવ્યો છું? મન તો એમ જ હતું કે બે મૂકું ફેરવીને તને. આવું ક્યારેય નહોતું વિચાર્યું મેં. જે ઘરની અંદર તને મેં મારો દોસ્તાર બનાવીને ઘરમાં લાવ્યો, ત્યાં જ તે તું મારી બેન હામું. અત્યારે મારે વાડીથી નીકળી જાય. હાલ 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 નીકળ નીકળ તું મારી વાડીથી. નકર નકર હું કરી તું? નકર મારો પણ હાથ ઉપડી જાય, સમજો. અરે તું હું હાથ ઉપાડતો સમજી લેજે તું. મેં જે કીધું ની ભૂલતો નહીં. અને જો તું એને ખબર બોલતો પડી ને તો ગામની વચ્ચે લઈ જાય તને, અને ન્યા મારી આખું ગામ જોવે ને એમ તારી ઇજ્જતને નીલામ કરી નાખી. સમજો તું? આ તો તારી વાડી આવીને તને ખીજાણો છું. બાકી મન તો એમ જ હતું કે તારા ઘરે આવું અને આખું ગામ સાંભળે ને એમ તારી બાયડી સાંભળે ને તારી બાયડી રીહામણે વહી જાય ને એ કામ કરીને બતાવા તું તને. પછી ખબર પડે કે હું થાત. અને આ ધમકી નથી મારતો, તને ચોખ્ખી છે ને ચેતવણી આપું છું. મારા ઘરની આજુબાજુ ન ફરતો અને મારી બેન હારે કોઈ દિવસ હવે વાત કરવાની કોશિશ ન કરતો. સમજો તું? હે ભગવાન, આજકાલની છોરીઓને હું કેવું, આપને એમ કે ભણી ગણીને હોશિયાર થાય તો એનું ભવિષ્ય ઉજ્જવળ થાય. આપને નહોતી ખબર કે એ આપનું ગામમાં નામ બોલવા જાય છે. એ ભગવાન, હવે રોવાથી શું ફાયદો? થઈ ગયું એ થઈ ગયું, હવે ભૂલી જવાનું બા. એમ કઈ ભૂલી જવાતું હશે તો હું કરી બીજું? કાંઈ થાય કી કહેતી હતી કે ભણવા જવાનું બંધ કરાવો, ઘરના કામ કરાવો, રહેવા દ્યો, પણ મારી વાત કોઈના મગજમાં આવતી નહોતી. કેટલા દીથી હું કહેતી હતી, વાહે પડી હતી કે નહીં? આ તારી હંધી વાત સાચી છે, હું ના નથી પડતી, પણ આપને એમ કે હવે ભણે છે એનું છેલ્લું વર્ષ છે, પાસ થઈ જાય પછી આપણે એને કોલેજમાંથી ઉઠાડી જ લેવાની હતી ને, પછી આગળ થોડી ભણાવવાની હતી. એમ કોલેજ કરી લઈ ત્યાર લગી સીધી રહે એની ગેરંટી શું હતી? આ જોયું ને, આ તો સારું થયું કે વહેલી ચિઠ્ઠી પકડાણી. ન પકડાણી હોત ને ભાગી હોત તો એ જ ને, આપનું નામ ખરાબ થાત ને, ગામમાં લોકો આપણી જ વાતો કરતે. લોકોને તો એટલું જ જોઈશે, વાતું જ કરવી છે ખાલી નકરી, પણ આપણે સમજવું પડે કે આપણે શું કરવું છે. તારી વાત હંધી સાચી છે, પણ આપને તો એમ જ ને, આપની દીકરી દાય છે, સીધી જાય છે, સીધી આવે છે. આપણે થોડી ખબર કે આવી સોબતો લાગે ને આડે અવડે રસ્તે જાય. ખબર હોવી જ જોઈએ બા. દીકરીનો પહેરવેશ બદલે ને બોલી બદલે ને ત્યાં માવતરને ખબર પડી જ આવી જોઈએ. આ તો સારું થયું કે આજે આ બધી ખબર પડી ગઈ. મને તો એ બીક લાગે છે કે ભાગી હોત ને તો ગામમાં કે ઊભા જેવા ન રહે. એ તો સાચી જ વાત છે ને તારી. તો હું ક્યાં ખોટું કહું છું? હવે રોવાનું બંધ કરો, અને હજી વખત છે આપણી પાસે, એને સમજાવો અને કોલેજ બધું બંધ કરાવી અને ઘરે વાહીને વરગાડો. ઘરના કામ શીખશે ને તો પાર્કે ગીરે હંચવાઈને બેસે, નકર નહીં બેસે. હજી હવે તું પણ ભાભી છો ને, તું થોડો એને વાર ને કામમાં કે બે નરનબેન તમે હું આ કરું તમે આ કામ કરો, એમ કામ ચીંધને એને તું તો મારી તારી હારે હારે થોડું શીખી જાય. મારે કાંઈ નથી કરવું. કેમ? હું કામ કરું? તમારી દીકરી છે, તમે સમજાવો. અરે હું કહું તો એને એમ થાય કે ભાભી બધાને ચડાવે છે.
બેન જ છે ને તું, મોટી ભાભી કહેવાય ને, મોટી બેન જ કહેવાય ને, માએ કહેવાય, બધું જ કહેવાય. એવી એને ક્યાં ભાન પડે છે કે ભાભી મોટી માં, એવી એને ક્યાં ભાન પડે છે કે ભાભી મારી માં સમાન છે? અટાણ લગન કોઈ દી કઈ વાત સરખી કરી નથી. બાથી અડધા થઈ ગયા આખા ઘરમાં. ટૂંકા લુગડા પહેરતા હતા તો મેં શું કીધું તું કે રહેવા દ્યો, આ લુગડા શહેરમાં હારા લાગે, ગામડામાં નહીં. આ તમને ખબર છે આખા ગામની બાયું આપણા ઘરની વાતું કરે છે. બાયું મેલો ને આ જણુય વાતું કરે છે. તો હું કરું હવે? ક્યાંથી જવાની? એના બાએ આજે એને ના જ પાડી છે કે હવે તારે કોલેજ જવાનું થતું નથી. બસ તો પછી એની હારે વાત કરી લ્યો ને એને કહી દ્યો કે હવે ઘરકામ એમ હું જેમ કહું ને એમ બધું કર્યા કરે, એટલે વર બે વરમાં કંઈક નેઠો પડી જાય. હા સાચી વાત છે તારી, કહું છું એને સમજાવું છું. સમજે નહીં ને તો નાખજો બે કાન પટ્ટાની. હવે સમજાવી જ પડશે, સમજે? સાચી વાત છે. શ્રી ભગવાન. ભાભી, 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 હું છે પણ બરાડા પારતા હું છે. ભાભી, એક વાત પૂછવી હતી તમને. પૂછો. ભાભી, સાચું કહેજો, આ ચિઠ્ઠી તમે જ લખી છે ને? અને તમે જ મારા ભાઈને આપી છે ને કાન ભરવા? ગાંડા થઈ ગયા છો? મને તો લખતાય નથી આવડતું. હું ચિઠ્ઠી લખવાની હતી? મને ખબર છે તમે ખોટું બોલો છો. આ ઘરમાં છે ને તમે જ ભવાડો ચાલુ કરાવ્યો છે મારા એ નામનો. બેન, ભવાડા તમે કર્યા છે, મેં નહીં. એટલે મારી ઉપર આરોપ ન નાખતા હો. હા તો તમારી ઉપર જ આરોપ નાખે ને, કારણ કે તમારે જ મારી હારે બદલો લેવો છે. કઈ વાતનો? મેં તમને ઝાપટ મારી હતી એ વાતનો. સાચું? હા લે, સાચું. મને તો આવું મનમાં નહોતું કે કોઈ ઝાપટ મારી હોય તો બદલો લેવો જોઈએ. નકર તો હું પહેલા બદલો ન લઈ લેત. ભાભી. આટલા વરણની રાહ થોડી છે. છાવા દ્યો ને, ખોટું હું કરવા બોલો છો? ઉપરવાળો બધુંય જોવે છે. અને તમને શું લાગે છે હું ભણવા જાઉં છું એ તમને નથી ગમતું ને? મને ખબર છે મારી એકેય વાત, ઇવન હું આ ઘરમાં રહું છું ને એ તમને નથી ગમતું. પતી ગયું? હા, તમે મને આ ઘરની બહાર કાઢવા આટું થઈને જ છે ને આવા બધા કાન ભરો છો બધાના. તો બધાય શું કામ માને છે મારી વાત? પણ કઈ એવું તો નથી ને કે હું બધાને ખોટી ખોટી વાતો કરું ને બધા આયા કરે. એ તો જો બેનબા, જેવું કરી એવું ભરવું પડે. હવે તમે કાંઈક ભૂલ કરી હશે તો જ ત્યાં બધું થતું હશે ને. નકર તમે જ વિચાર કરો ને, સાચા માણા હોય એને કોઈ હેરાન કરી શકે ખરા? નહીં. ભાભી, આ ઘરમાં છે ને બધા તમને દીકરીની જેમ રાખે છે અને તમારા ઉપર ગળા સુધીનો વિશ્વાસ કરે છે, એટલે તમારી વાતોમાં આવી ગયા છે. વિચારો, મારો ભાઈ એટલો ભોળો છે કે કોઈ માણસ ખોટું બોલે છે ને એ સમજી નથી શકતો. એ તો કહું છું, તમારો ભાઈ સમજી જ ન હોય કે અત્યાર સુધી તમે એને રમાડતા હતા. કોલેજના નામ ઉપર ક્યાંય ભટકીને આવતા હતા. ભાભી, બોલવામાં ધ્યાન રાખજો. હું ક્યાંય નથી ગઈ અને મને બધી ખબર છે. હું તમને સારી રીતે ઓળખું છું. હા, તમારું મોઢું જોઈને જ ખબર પડી ગઈ છે કે આ ચિઠ્ઠી છે ને તમારી જ છે અને તમે જ લખી છે. કોઈ નહીં માને, કારણ કે બધાયને ખબર છે કે મને લખતા નથી આવડતું. બીજા વાંચતા ઓછું આવડે છે. હા, તો બીજા આગળ લખાવડાવી હશે. બાકી તમે મારા પ્રત્યે આ ઘરમાં છે ને બધાના કામ કરાવવા માંગો છો. જો મને આવશે નિંદર, એટલે તમારી વાત ફટાફટ પતાવજો. અને એક વાત તમે સાંભળી લ્યો ને, તમે એટલા જ હાચા હોય, તમે કાંઈ ભૂલમાં ન હોય તો હું કામ બીવો છો? સમયનું કામ સમયને કરવા દો ને. પણ નહીં, તમારે તમારું કામ કરવું નથી અને કોઈને કામ કરવા દેવું નથી. પોતાની જાતને એટલી સાચી સાબિત કરવા પાછળ ન દોડો કે સાચા હોવા છતાંય ખોટા પડો. હા હા, તમારા શબ્દોથી જ ખબર પડી ગઈ છે મને કે તમે હું કહેવા અને કરાવવા માંગો છો આ ઘરમાં. ના રે બધા ના, આગળ. ચિઠ્ઠી લખવાની જરૂર જ નથી. મારું હાલે ને તો મને હાથ ઉપાડતાય આવડે છે, પણ હું હાથ નહીં ઉપાડું. નક્કી કરીને રાખ્યું છે કે ગમે એ માણસ આપણી હારે ગમે એ કરે ને એને કાંઈ કહેવાનું નહીં, સમય ઉપર મૂકી દેવાનું. સમય જે તમાચો મારે ને એવું આપણે ન મારી શકીએ. એટલે એ જ સમયનો તમાચો તમે મને માર્યો છે અત્યારે. કાંઈ વાંધો નહીં, મારા ઘરના તમારી વાત ઉપર આવી ગયા છે ને. ભગવાન બધું જોવે છે. આજે નહીં તો કાલે તમારું ખોટું કેટલું આવશે, એક દિવસ તો સામે આવી જ જશે. સાચી વાત છે, એક દિવસ તો બધું સામે આવવાનું જ છે. જોઈએ ત્યારે શું થાય છે. હા, બરાબર કીધું તમે. અને આમેય તે હા, ઘરમાં બધા તમારી ઉપર વિશ્વાસ કરે છે, એનો જ ફાયદો તમે ઉઠાવો છો ને. વાંધો નહીં, તમારે ભાઈને જેટલું જેવા કાન ભરવા હોય ને એવા ભરી દેજો.
હું સહન કરી લઈશ. કારણ કે મને ખબર છે કે આજે નહીં તો કાલે તમારી આ અસલી ઓકાત બધાની સામે આવી જ જશે. એ ઓકાતવાળી બસ હો, સાંભળી લીધું મેં. હવે છે ને વાહિંદા પડ્યા છે, સાની મુની વાહિંદા કરવા જા. ખોટું લેક્ચર આપવાથી કાંઈ ફાયદો નથી. એવું ન થાય કે ઘરમાંથી બીજી ચિઠ્ઠી નીકળે. શું થયું? કાંઈ નથી થયું. રાજ, તમને શું લાગે કે તમે મને નહીં કહો તો મને ખબર નહીં પડે? આ તમારું મોઢું બધું કહી દે. શું ટેન્શન છે? રાધા, અમારો દોસ્ત આદિ છે ને, આપણા ખેતરે આવ્યો હતો અને મારી સાથે ઝઘડો કર્યો. કહે છે કે એની બેન સાથે મારા આડે સંબંધ છે. શું કીધું એણે? એની બેન સાથે મારા આડા સંબંધ છે. મને બહુ દુઃખ લાગ્યું. એનો મગજ ઠેકાણે છે કે નહીં? બોલતા પહેલા માણસ 100 વાર વિચાર કરે કે કોને શબ્દ કહું છું ને શું કહું છું. એની બેનને તો તમે તમારી સગી બેનથી વિશેષ માનો છો અને એની સાથે તમારું નામ જોડ્યું. હા, એ જ વાતનો અફસોસ છે કે હું મારા મિત્રની બેન સામું જોઉં કોઈ દિવસ. એની બેને તો મારી બેન, એને શરમ પણ ના આવી. ઘરે કોઈ ચડાવ્યો હશે ને, કીધું કે તારી ચિઠ્ઠી અમારા ઘરે હેતલ પાસેથી મળી, પણ તારા હમ તને તો ખબર છે ને કે હેતલને મારી બેન કરતા વિશેષ ગણું છું. હું એને જે જોઈ પણ ના શકું. એને કઈ તમારી દીકરીનો કઈ વાક હોય કે તમારી દીકરીમાં કઈ વાંધો હોય તો તમે ઈ કયો ને. મારું નામ શું કામે જોડો છો? કીધું મેં એને. થોડાક દિવસ પહેલા આ ખેતરમાં નાખવાની દવા લેવા શહેરમાં જતો હતો. રસ્તામાં હેતલ મળી. તડકામાં ઊભી હતી બસની વાટે. તો મેં કીધું, બેન કેમ અહીંયા ઊભી છો? તો કે ભાઈ, આ બસ આવી નથી ને તો રાહ જોઈને બેઠી છું. મને થયું હું જાવ જ છું તો રસ્તામાં એને ઉતારતો જઈશ. બસ આ મારી ભૂલ. કોઈ જોઈ હશે અને આદિને વાત કરી હશે. પણ જોઈ હોય તો નામ નિશાન વગરનું સીધું બોલી ન જવાય. અને આટલા વર્ષોથી તમે બે ભાઈ બંધ છો, ખબર જ છે કે આપણે ઘરે આવવા જવાના વ્યવહાર છે, તો સીધે સીધું નામ ઉડાડી દેવાનું. સાચી વાત છે. મેં એને સમજાવવાની કોશિશ કરી. ગુસ્સો મને પણ આવ્યો. અમારા બંને વચ્ચે ઝઘડો પણ થયો. પણ છેલ્લે તો ગુસ્સો કરીને જતો રહ્યો. મારી વાત માનવા તૈયાર નથી. તો તમે શું મોઢું લટકાવ્યું છે? તમારો કઈ વાંક છે? તમારા પેટમાં પાપ છે? ના. તો પછી તમે શું કામે આવું મોઢું કરીને બેઠા છો? જ્યારે તમારામાં કાંઈ ખોટ નથી, તમારામાં કાંઈ વાંક નથી, અને મને ખબર છે હું તમારી ઉપર ભરોસો કરું છું, તો પછી શું છે? અને રહી વાત એના ઘરની, તો હું છે ને કાલે જ એના ઘરે જઈને કહી દઉં કે તમારી દીકરીના લક્ષણ ગમે તેવા હોય, એના કારણે તમારે મારા ઘરવાળા ઉપર આંગળી ચીંધવાનો કોઈ હક નથી. અરે હેતલ એવી છે જ નહીં. આપણે પણ એની ઉપર આંગળી ના ચીંધી શકાય. કારણ કે હું ઓળખું છું હેતલને. ક્યારે બિચારી કોલેજ અને ઘર, કોલેજ અને ઘર, ક્યારે કોઈ છોકરા જોડે નથી જોઈ. અને આદિની બેન છે એટલે હું એને મારી બેન જ માનું છું. ઘણી વખત ઘણી વાર મળે છે, પણ ભાઈ કીધા વગર મને બોલાવતી પણ નથી. હવે એ છોકરીનો શું વાંક? ખબર નહીં આ લોકોના મગજમાં કેમ આવું ગળી ગયું. આ તો સમાજમાં આપણી થૂ થાય. લોકો કહેતા હતા, નીકળ્યો ને તરત, હા આદિ તો તારો બહુ ખાસ મિત્ર હતો ને, તો આજે તે જ એના ઘરમાં હાથ નાખ્યો. મૂકો એ લોકોની વાત. એ લોકોને લઈને મારો જીવ ઉકળે છે. આને મૂકો રમતું અને તમે હાથ પગ ધોઈને ખાવા બેહો. સારું, હાલ મૂકું છું. ક્યાં જાશો? ભાઈ, ક્યાં જાશો? ક્યાં? હે? કોલેજ. ના પાડી હતી ને? ભાઈ, ના પાડી હતી ને તને? ભાઈ, હે? કોલેજ જાશો કે રાજને મળવા જાશો? એ રાજ્યને બરાબરની ધમકી મારીશ મેં. હવે સાચું તું બોલી જા. હું છે રાજ્ય યારે? કાંઈ નથી ભાઈ, મને થેલો અડવાની કોશિશ ન કરતી નકર બીજો મૂકીશ હમણાં લાફો એક.
કહેતી આ એનું છેલ્લું વર્ષ છે દીકરા, તો પૂરું કરી લેવા દે ને. પૂરું થઈ ગયું. છેલ્લું વર્ષ તો પાસ. હો મેં પાસ કરી દીધી. પાસ થઈ ગઈ, પાસ. મારી બધી મહેનત પાણીમાં જાય ભાઈ. સાચું કહું છું, જવા દે ને કોલેજ. ભલે ને પાણીમાં જાય. એટલું યાદ રાખજે કે તારી બધી મહેનત છે ને હું આગળ એક હારે લગાડ દઈશ ને તો આની બધી મહેનત પૂરી થઈ જાય. સમજી તું? એટલે હવે તું રહેવા દે, મગજની નસ ન ખેંચતી. નાક કપાવવા બાકી નથી રાખ્યું તે. પણ મેં મારા મિત્ર રાજ હારે આ રાજને મેં આવરો જાવરો ઘરમાં રાખ્યો, આ હાટું રાખ્યો તો હે? પણ ભાઈ મારો કાંઈ વાંક જ નથી આમાં. મેં વાંક કાંઈ નથી, કર્યું હજી એમ જ નથી. કહે છે. સાચું કહું છું. આને સમજાવો તમે, મારો મગજ હાવ ફરી ગયેલો છે. હું નક્કી આને છે ને કંઈક મૂકી આવીશ હવે. એવું કર દે ને તો જ્યાં સુધી એની આ પરીક્ષા છે ત્યાં સુધી તું એને મૂકવા જા ને લેવા જા. એમ તમે શીખવાડશો હવે? પણ એટલું એનું ભણતર પૂરું થાય ને બેટા, ભણતર પૂરું કરવું છે? ભણતર પૂરું કરીને શું કરવાની છે એ મને કહો ને. હે? પછી તો ઘરમાં જ રહે ને. હા તો અત્યારે ઘરમાં રહી હું વાંધો છે? પછી એ ઘરમાં જ રાખવી છે ને તમારે? તો કોઈ પરીક્ષા નથી દેવાની. પરીક્ષા દઈ દે તો ઓલી ઘરમાં જ રહેવાની છે. પરીક્ષા દઈને કઈ હું કઈ તીર મારવાની તું મોટું? સરકારી નોકરી લેવી. ભાઈ તું હું નોકરું કરતું? નોકરાનું મોઢું નથી કહેતું તારું. નોકરું કરવા વાળી. નોકરા કરવા હોય ને એ માણા હસતા નો રે. આવી રીતના બાર નાક નો કપાવે. અહીં શીઠ્યું ઘરમાં ન મળે. અને હજી તો અમે બાર તારી વાહે અમે રખડ્યા નથી. નકર તમને ગાર્ડનમાં કંઈક બેઠેલી મળત. અને ન્યા મળી હોત ને તો તું તને સીપી નાખત ને ન્યા. ટ્રેક્ટર ચડાઈ દે તારી માથે. એ વાત હાસી છે તારે. તે એને જોઈ હોય પકડી હોય તો હાસી વાત છે. તો હું ઓછું છે હે? હજી આ રોજ છે ને દિવસમાં 5 વાર વાંચું છું. કેટલી વાર? 5 વાર વાંચું છું. થોડું મગજ થોડું ઠંડુ કર ને બેટા, વધારે ઉપાધિ ન કર. રેવા દે, નથી ભણવું તારે. જ્યાં સુધી હું વાંચીશ ને ત્યાં સુધી મને ગુસ્સો આવ્યા જ કરશે. અને જ્યાં સુધી હું આ સાબિત નહીં કરું ને કે ઓલો રાજ્યો ને તું તમે બે જ છો એનું ઘરે ભંગાવીને રહીશ. ખોટું છે આ બધું. કેમ સમજતા નથી તમે કોઈ? અરે ગામને ભેળું કરીશ ને તો બધા ઊંધી લટકાવશે તને. કોઈ દી કોઈ છે ને પ્રેમાલાપ ગામમાં કરી નહીં કે એવા કરતે હે. તારે ઈ કરવું છે, જોવું છે તારે તો ઈ બતાવવો. કેરોસીન છાડીને સમજો ગામની સામે હળગાવી દે તને. આ હું બોલો છું બેન છે. લાવ મને દઈ દે સીધી. હું દઈ દઉં. હું કામ? સીધી જોઈને તને મગજ તારું ભારી થઈ જાય. ગુસ્સો ઈ મારી પાસે જ રહે. કોઈની હિંમત નથી કે મારી પાસે કોઈ લઈ શકે. અને તમને કહી દઉં છું આ તમારા લાડકોડ જ છે. તમે જાને કીધું હશે ને જ્યાં છુપાઈને વહી જાય એમ. હે? તો આની હિંમત કેમ થઈ? અને તમે અત્યારે જ બોલ્યા કે એને જવા દે ને પરીક્ષા આવે છે. તમે હું કામ ચડામણી કરો છો ને? ચડાવવામાં એને મેં ના પાડી દીધી પછી આ ઘરમાંથી પગ બહાર નહીં મૂકવાનો રે, નહીં મૂકવાનો. લે વળી આ તો બસ જરાક ગમતું તમને લોકોને એમ થયું કે મેં ખાલી 2 શબ્દોમાં કહી દીધું એટલે ભાઈ તો ભૂલી ગયો હશે. કાંઈ ભૂલ્યો નથી, સમજી લેજે. બધું યાદ છે બરાબર રીતે મને. ચાલ અંદર જા. બા કયો અંદર ને ઉપર. કયો ને બા. અંદર ઉપર ને નકર હમણાં મૂકી બીજી એક. હાલ ભાગ ભાગ અંદર. નિયમ છે. વયામ. લઈ જાવ એને અંદર. હા લઈ જાઉં છું. મત જાઉં. ચાલ. આમનો છોકરો બહુ સારો છે અને 2-3 ટેમ્પા છે તો મારી બેનને તાર લગ્ન કરાવી દો એના હાથે. ધંધો ટેમ્પામાં હેનો? શાકભાજીનો ટેમ્પો છે. શાકભાજીનો? હા કાંઈ વાંધો નહીં. તમતા ટેમ્પો છે ને? ટેમ્પા છે, 2-3 ટેમ્પા છે. આ તો મને વાંધો નથી. અને છે ને આપણે સીધા લગ્ન જ કરવાના છે. આ હકપણ બકપણ કરવું ને એ કાંઈ કરવાનું થતું નથી. તમારી તૈયારી હોવી જોઈએ ખાલી. તમે સીધા જાન લઈને આવો અને છે ને લઈ જાઓ મારી બેનને. બસ બસ સમજ્યા? તો છોકરો બહુ સારો છે. બસ બસ બીજું શું જોઈએ આપણે? તમે જોવો નહીં. 2-3 ટેમ્પા છે. આ તમે વસમાં જવો ને એટલે મને છે ને કાંઈ નિરાત જ છે. મારે કાંઈ ઉપાધિ હોય જ નહીં એમાં. અને કદાચ ઉપાધિ નીકળે તો એના નસીબ. બીજું હોય શું આમાં? બરાબર. આપણે કાંઈ જોઈને તો લઈ માણસ જોવાય છે કે પરખાય છે કે કેવા છે કેવા નહીં. આ તો તમે અત્યારે બેઠા છો ને બધી વાત કરો. હું તમને થોડી ઘણી વાત કરું કે મારી બેન આ બહુ સારી છે, બધા કામકાજ કરી લે. કહેતા હતા એક બીજા છોકરાને બોલાવી લઈએ. અરે જોવાનું શું હોય એમાં? મેં કીધું ને હા અમારે જોવો નથી તમ તારે. તમારે જોવી હોય તો અમારી બેનને બતાવી દો તમને. બોલો. સારું તમારી બેનને બતાવી દો ને બધા કાંઈ નહીં. તમારે જોઈ લીધા તો હું બાંધું છું.
હા તો પછી હું તમ તારે વાત હકારો અને એવું હોય તમારા દીકરાને તેડાવી લ્યો અને ભલે જોઈ જાય બસ આપણે જોઈ પછી નક્કી કરી નાખીએ ફાઇનલ ફાઇનલ ભલે સારું ત્યારે હાલો રામ 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 રડીશ નહીં બેટા જાની રહી છે શું કરવાના તારો ભાઈ ના પાડે તો શું કરું મમ્મી તમે જ કહો મારા આખું કોલેજનું વરસ બગડ્યું ત્યાં કાંઈ નહીં મારી બધી મહેનત પાણીમાં ગઈ અને તમે જ મને કહેતા હતા ને કે પરીક્ષા છે ધ્યાન આપજે પરીક્ષા ચાલુ છે અત્યારે અને મને જવા નથી દેતા મને થોડી ખબર હતી કે આવી બધી વાતી કરવાની કે તારું કોઈ સોરા હારે લફરું હાલે છે ને તારી એવી વાત કરવાના છે ને આ વાત હાસી છે જૂઠી છે મને કાંઈ ખબર નથી તમને શું લાગે છે તમને મારી ઉપર ભરોસો છે કે તમને નથી મને તો બધી વાતનો ભરોસો છે પણ તારો ભાઈ નથી માનતો એ નથી સમજતો તો હું શું કરું કોણ જાણે આ તારી ભાભીને કાંથી સિદ્ધિ મળી ને ભાઈને દીધી ને આ કાન બંબેરી થઈ ને આ તારું વરો બગરું સાચી વાત છે તમારી આ બધું છે ને આ શું કહું ને તો ભાઈને ચડાવવામાં આવ્યો છે અને ભાભીએ કીધું કે જો વધારે તમે બોલશો ને તો ઘરમાંથી એક ચિઠ્ઠી તો નીકળી છે બીજી નીકળશે હે તને આવું કીધું મને એવું કીધું જ્યારે હું ભાભી હારે વાત કરવા ગઈ ને ત્યારે પણ ભાભીએ એમ પણ કીધું કે તમે ગમે તે કરી લેશો ને તમારી આ વાત કોઈ સાચી નહીં માને અને ભાભીના શબ્દો સાચા પડ્યા મારો જ ભાઈ મારી વાત નથી માનતો આ પેતરા એને નહીં આંધળા હોય હે હા ખબર નથી હું સાચું છે ને હું ખોટું છે પણ સાચુંમાં મારે કોઈ હારે કાંઈ લફરું નથી મારું ભણતર બગડ્યું બધું જ બગડી ગયું ભાઈ હારે સંબંધોય બગડી ગયા પહેલાં જેવું મારો ભાઈ મને બોલાવતોય નથી રાખતોય નથી હસી વચ્ચે તારી જીવ તો મારો એ ભરીશ પણ હું તને નહીં કહી શકું નહીં એને કહી શકું મારા હંધુએ મારા દિલની અંદર હમાવીને જીવવું પડે છે બેટા કે બહુને મારે કાંઈ કહેવાય નહીં પણ એને હું કામ હારું તારી હારે આવું વેરાનું કર્યું મને એ નથી સમજાતું એના મનમાં હું હાલી રહેલું છે મારા જ નસીબ ખરાબ છે દીકરીની જાતને ગમે એમ તોય બધાનું સાંભળવાનું તો મારે જ છે દીકરીનો અવતાર બહુ ખરાબ કહેવાય સાચી વાત છે આજે સમજાણું કે બધા આવું હું કરવા ગઈ છે ખાઈ લેવા નહીં દેવા મારી જિંદગીની તો પથારી ફરી ગઈ ને મને તો આ વાતની કઈ જાણ નહોતી અને જે વાતની જાણ નહોતી એ જ વાત આખા ગામમાં વગોવાઈ ગઈ આખા ગામમાં મારી તો આબરૂ ગઈ ને સાચી વાત છે બેટા તારી આજે તારા બાપુ હતા ને તો મને થોડી નિરાત હોતે આ તો મને એ નથી ને હજુ તારું લગન એ બાકી છે એટલે મને વધારે જીવને ઉપાધિ થાય છે બેટા હા હવે તો મારે તો કાંઈ નહીં બોલવાનું ને આ ઘરમાં હું તો કોઈના માટે કાંઈ નહીં બસ ચિઠ્ઠી મળી એ મારી ભૂલ હા શાંત થઈ જા રહેવા દે બહુ જીવ ના બાર જે નસીબમાં હતું એ થઈ ગયું બહુ જીવ ના બાર બેટા અહીંયા ઊભી રહે એ બેન શું છે કેમ રોકશો મને બરાબર આ બધો જે ખેલ કર્યો છે કોણે કર્યો છે કયો ખેલ આ તારી નણંદની લીલાવાળો નણંદે તેમાં મારા ઘરવાળાનું નામ કેમ આવ્યું
મને હું પૂછસ આ સવાલ તારા ઘરવાળાને ને મારી નણંદને પૂછવો જોઈએ. તું ખોટા માણસને સવાલ પૂછસ. જો મીરા, હું તને રગ રગથી ઓળખું છું અને હેતલ નહીં. હેતલને કોઈ સાથે કાંઈ પણ હોય પણ એમાં મારા ઘરવાળાનું નામ તે શું કામ નાખ્યું? તું મને હું કામ કહેશ? કેમ કે આ બધું તે કર્યું છે. મને લખતાય નથી આવડતું તો ચિઠ્ઠી લખવા જાવી ક્યાં મારે? સાચું બોલ. સાચું જ બોલું છું. મેં કાંઈ નથી કર્યું અને ભલે આજ મને રોક્યો, બીજી વાર મને રોકતી નહીં. તે નથી કર્યું એમ? નથી જ કર્યું ને તો જો આ તે બહુ મોટી ભૂલ કરીશ. હજુ કહી દઉં છું, સાચું બોલી છે ને તો હજી મારો હાથ ઉપડી આ કર્યું છે જા તો શું કરી લઈશ? તો હવે સાચું બોલી છે કે આ બધું શું કામે કર્યું તે? ચિઠ્ઠી તે લખી છે અને એમાં મારા ઘરવાળાનું નામ જ શું મેં કામ? નથી લખી. તો? લખાવડાવીશ. કોને? શું કામ કહું કે કોણે લખી છે? મારું તો મહત્વ એટલું જ હતું કે મારી નણંદ ઘરમાં આંખે થઈ જાય અને મારા ઘરવાળાને મારી હાહુ મારી એક એક વાત માની અને એને જલ્દીથી આ ઘરમાંથી બહાર કાઢે. પણ તો એમાં મારા ઘરવાળાનું નામ શું કામે લખ્યું? તું દુનિયાના કોઈ પણ છોકરાનું નામ લખી શકતી હતી ને? તારા ઘરવાળાનું નામ એટલા માટે લખ્યું કે મને ખબર હતી એ વાત જલ્દી બધા માની જશે. બસ બીજું કોઈ કારણ નહોતું. તમારી હારે મારે કોઈ દુશ્મની નહોતી. તો તને એટલી બુદ્ધિ ન પડી કે આ બધું કરવામાં એ નિર્દોષ વ્યક્તિનો શું વાંક છે? મારા ઘરવાળાનો શું ગુનો હતો? જે હોય તે. આ બહેસ કરીને હવે કોઈ ફાયદો નથી. થોડાક દી શાંતિ રાખ ને તો હમણાં મારી નણંદ વહી જાહે. તારી નણંદ જશે પણ આખા ગામની સામે મારો ઘરવાળો તો બદનામ થયો અરે ને. હું કહી દઈશ ને, કહી દઈશું બધાને. શું? એ જ કે ભૂલ થઈ ગઈ હતી મારા નણંદની. તો પણ ભૂલ, હજુ ભૂલ. મતલબ તું તારી ભૂલ તો સ્વીકારીશ નહીં ને કે આ બધા ખેલ તે કર્યા છે અને બે નિર્દોષ વ્યક્તિને તે સુડીએ ચડાવ્યા છે. બોલી લીધું તો મારે મોડું થાય છે. તને કેટલી વાર એકને એક વાત કરવાની કે મારી નણંદને આ ઘરમાંથી બહાર કાઢવા માટે મને એક કે મને હા શરમ ન આવી? તને જરાય શરમ ન આવી? છો આપણે બધી વાત ઘરે જઈને કરીએ. ઘરે જઈને કાંઈ વાત નથી કરવી. બધી વાત હવે અહીંયા જ કરવી જ મારે. હું હેતલ ઉપર હાથ ઉપાડું છું, એને ઘરની બહાર નથી જવા દેતો, હા રાજ ઉપર આરોપ મૂકું છું, એને ધમકાવું છું ને તેમ છતાંય તે તું તારા મોઢામાંથી એકવાર એમ ન બોલી કે આ બધું તે કર્યું છે એમ. શરમ આવી જોઈએ. તારી જેવી બાયડીને તો શરમ આવી જોઈએ. તારી જ ભૂલ છે. મારી તો સૌથી મોટી ભૂલ છે કે તારા પર વિશ્વાસ કર્યો. રેડું નાખવાની જરૂર નથી. ગામ ધજાગરા ઓછા કરો ને તો સારું. કામ ધજાગરો તો કરવો જ પડશે, કારણ કે મેં જે કર્યું છે ને એ સારું નથી કર્યું. અને તમે કંઈ કરવામાં બાકી રાખી દીધું છે? એક નિર્દોષ દીકરી અને મારા ઘરવાળા બેઉને તમે આખા ગામની સામે બદનામ કર્યા છે. અરે એટલોય વિચાર ન કર્યો કે આ મારી નણંદને આવી રીતે હું બદનામ કરીશ, કાલ સવારે કોઈ એનો હાથ નહીં પકડે. તમે જેને ઘરમાંથી બહાર કાઢવા માંગો છો ને આજીવન માટે ઘરમાં બેસીને રહેશે. હવે તું ઘરે નહીં આવતી, અહીંયાથી જતી રહે. તારા પિયર વહી જા. તું ઘરમાં પગ નહીં મૂકતી. તે જ કર્યું છે ને તો આ તારી સજા છે. તારે ને મારે હારે રહેવાની કંઈ જરૂર નથી. મારા ઘરમાં તારે રહેવાની જરૂર જ નથી. બહુ નડે જ ને તને મારી બેન? હા જો બદલો લેવા કર્યું તું ને આજે? આદિ સમજો મારી વાત, મારી ભૂલ થઈ ગઈ. તમે આ વાતને આટલી લાંબી ન કરો. હું બધાની માફી માંગવા તૈયાર છું. હું હેતલબેનને કહી દઈશ કે આ બધું મેં જ કર્યું હતું એમ. એ જરાક વિચાર કરે ની પરીક્ષા હતી. મેં એને પરીક્ષા દેવાય ન જવા દીધી. ન્યાય મેં રોકીને રાખી ને તોય તું ન બોલી. હા તે બદલો કોઈ આવો લેતો હશે. તારી ભૂલ હતી. તમારા બંને વચ્ચે ઝઘડો થયો, તારા પર એને હાથ ઉપાડ્યો, ત્યારે હું એને ખીજાણો હતો ને તને ખીજાણો હતો. તેમ છતાંય તું એ વાતને ભૂલી નહોતી અને એ વાતનો તે અત્યારે બદલો લીધો. ને તો હું પછી આદિ મારી વાત સાંભળો. આદિ સાંભળો ને. નિકિતા, ક્યાં ગઈ હતી તું? ઘરમાં બે રાડ નાખી પણ દેખાણી નહીં. મીરાના ઘરે ગઈ હતી. મીરાના? કેમ? મીરાના ઘરે શું કરવા ગઈ હતી તું? બસ કામ હતું તો ગઈ હતી. મીરાના ઘરે? તને તો ખબર છે કે કાલે આદિત્ય સાથે મારો ઝઘડો થયો અને તું આજે એના ઘરે ગઈ? મને ના ગમ્યું. તમને ના ગમ્યું કંઈ વાંધો નહીં, પણ એને જે આરોપ તમારા પર મૂક્યો હતો ને એ મને ના ગમ્યો. અને હું સમજી ગઈ હતી કે એ આરોપની પાછળ કાંઈક રાજ રમત તો હશે જ. એટલે જેણે આ બધો ખેલ રચ્યો હતો ને એના મોઢે જ
એનો ખેલ કબૂલાવીને આવી છું. એટલે કંઈક સમજાય એવું બોલ. હેતલ પાસેથી જે ચિઠ્ઠી મળી હતી ને હા, એ હેતલે નહોતી લખી, મીરાએ લખી હતી. શું? હા એની ભાભીએ લખી હતી? હા, પણ કેમ? શા માટે? બદલો લેવા માટે. નણંદ ભોજાઈ વચ્ચે કોઈ નાનકડી કેવી વાતમાંથી રકઝક થઈ હશે અને ગુસ્સામાં ને ગુસ્સામાં હેતલે મીરા ઉપર હાથ ઉપાડી લીધો હશે. એ વાતનો બદલો લેવા માટે મીરાએ ચિઠ્ઠી લખી હેતલના નામથી અને એમાં સાથે તમારું નામ જોયું. શું વાત કરે છે? આવડું મોટું ષડયંત્ર, એ પણ ઘરમાં ને ઘરમાં. અરે ઘર હોય ને નાના મોટા ઝઘડા થાય, એમાં કાંઈ નણંદને આવી રીતે બદનામ કરાય, એ પણ કોઈની સાથે? અરે જિંદગીની રમત રમી રહી છે, ગાંડી થઈ ગઈ છે. તો ફસાણીને કહેવત નથી કે જે ખાડો ખોદે પહેલાં એ જ પડે. અત્યારે મીરા પોતે ફસાઈ ગઈ છે. કેમ કે જ્યારે આ બધી વાત હું કરતી હતી મીરા સાથે ત્યારે આદિભાઈ જ ત્યાં હતા અને આદિભાઈએ પોતાના કાનેથી આ બધી વાત સાંભળી છે અને અત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું. શું વાત કરે છે? આદિએ સાંભળ્યું બધું? હા, અને હું એટલા માટે જ ગઈ હતી. એના ઘરમાં જે હાલતું હોય મને એની સાથે કોઈ લેવા દેવા નથી. એ એનો એક પારિવારિક પ્રશ્ન છે, પણ મારે બસ એ વાતની ચોખવટ કરવી હતી કે એણે જે આ મુદ્દો ઉપાડ્યો છે અને ખાસ કરીને એક દીકરીના ચરિત્રને લઈને જેમાં એણે તમારું નામ જોડ્યું છે, મારે એ મુદ્દો ચોખ્ખો કરવો હતો કે મારા પતિ પર જે આંગળી ચીંધવામાં આવી છે, મારો પતિ ચોખ્ખો છે અને એના પેટમાં કોઈ પાપ નથી અને એ મેં કરી દીધું. બસ. સારું થયું કે આજે મારા મનનો ભાર હળવો કરી દીધો. અરે આ સમાજમાં મોઢું દેખાડવા લાયક નહોતો. આ જ્યારથી ધમકી મારીને ગયો હતો ને ઓલો આદિ આપણી ખેતરમાં, આજુબાજુના બધા ખેતરવાળા જોતા હતા કે આ રાજનું ચરિત્ર આવું હશે કે નહીં. એની છોકરી જેવી બેન ઉપર નજર બગાડી એણે. હવે આદિને ભાન થશે કે જોયા વિચાર્યા વગર એણે મારો કાટલો પકડ્યો. ક્યારેય માફ નહીં કરું એને, ક્યારેય નહીં. જુઓ, એમાં આદિભાઈનું તો કંઈ વાંક નથી ને. આજે માની લ્યો કે આપણી કોઈ દીકરી હોત કે બેન હોત, આપણી દીકરી કે બેનનું નામ આવી રીતે કોઈ આપણા જ અંગતના વ્યક્તિ સાથે જોડાયેલું હોય તો આપણને દુઃખ ન લાગત? આપણું લોહી ન ઉકળત? એણે જે કાંઈ પણ કર્યું છે એક ભાઈના સંબંધથી કર્યું છે, પણ મને એટલો ભરોસો છે આજે એને ખબર પડી ને કે તમારો કોઈ વાંક નથી ને તમે નિર્દોષ છો, એટલે એને તમારા માટે જીવ પણ એટલો જ બેડો હશે. સાચી વાત છે. મેં એને કીધું તું કે જ્યારે સત્યનું તને ભાન થશે ને ત્યારે તને બહુ પસ્તાવો થશે. બસ હે ઈશ્વર, તે અમારી લાજ રાખી, પણ મારા મિત્રના ઘરે સુખ શાંતિ બની રહે એવું માંગુ છું. કારણ કે જોની સગી ભાભી એની નણંદને જો આવી રીતે બદનામ કરવામાં આટલું મોટું કાવતરું કરી શકે તો એ બીજું શું ના કરી શકે. હે ભગવાન, મીરાને સદબુદ્ધિ આપજો. હવે પતી ગયું? સારું, હાલો હવે તમે છે ને નિરાતે છે ને હાથ પગ ધોઈ લ્યો અને ભગવાનના દીવા કરી લ્યો. હા હો, અને ભૂખ લાગી છે હવે તો. હાલ જલ્દી દે. હેતલ, હેતલ, હેતલ. રેવા દો ને, આપણે પછી બધી વાત કરશું ને. તમને કહું છું, મારી વાત સાંભળો ને. શાંતિ રાખને તું. જો કઈ વાત છે બેટા? ભૂલ હતી કે કયા મોઢે તારી માફી માંગવી. માફ કરજે, જાણ્યા જોયા વગર તારી વાત ન માની અને બસ ગુસ્સામાં તારી હારે ખરાબ વર્તન કરતો રહ્યો. એક વાર પણ મેં વિચાર ન કર્યો કે તું બોલતી હશ તો સાચું બોલતી હશે. પણ મને માફ કરી દે. તું ખોટી નહોતી, તું સાચી હતી. ને આ બધું કરવા વાળું બીજું કોઈ નહીં, તારી ભાભી. એણે જ આ ચિઠ્ઠી લખાવી હતી અને એણે જ મને આ ચિઠ્ઠી આપી હતી કે આ ચિઠ્ઠી તારી પાસેથી તારા રૂમમાંથી મળી. બહુ બેટા,
તમારે એને જે કહેવું હતું એ મોરે કહી દેવું હતું. આવા પેતરા કરવાની શું જરૂર હતી? ભાભીએ મારી સાથે બદલો લીધો એ વાતનો કે ઘણા વર્ષો પહેલા થપ્પડ મારી હતી ભાભીને, અને ભાભીએ તો મને મોઢે પણ કીધું હતું કે હેતલબેન, તમારાથી જેટલી વેત ભરાય ને એટલી ભરી લેજો, પણ આ ઘરમાં તમારી વાત કોઈ નહીં માને. સાંભળી લીધું? જોઈ લીધું? હાલો હવે નીકળો. અને અત્યારે ઘરમાંથી બહાર કાઢું છું, કારણ કે તારી સાથે જે થયું છે ને એ બરાબર નથી થયું, બહુ ખોટું થયું છે. અને હવે હું આને સજા આપીશ, કારણ કે આના લીધે થઈને મેં તને હેરાન કરીને. તો હવે જો તું હાલ, નીકળી જા, બહાર નીકળી જા તું. મારા ઘરમાં તું ન જોઈએ એટલે ન જોઈએ, મેં કીધું ને તને. મારે તો સમજો. તું રોકેશ મને? હા, આને રોકાય? અરે જે ઘરમાં આગ લગાવે છે, તારા ઉપર આવા આરોપ નાખે છે, જે વિચાર નથી કરતી કે કાલ હવારે તને અમારે પરણાવવાની છે, અને આવો કોઈ ડાઘ લાગી જાય, ગામમાં ખબર પડી જાય તો હું થાય એની ભાન છે આને? હવે એની ભૂલનો એને પસ્તાવો છે ને બેટા, તો માફ કરી દે. તું તારું ઘર હું કામ ભાંગે? હા ભાઈ, મારા લીધે તમારું ઘર ભાંગે ને એવું મારે નથી કરવું. અને ક્યારેય મેં ભાભીને ભાભી માન્યા જ નથી, મારી માં સમાન રાખ્યા છે. ભાભીએ જે કર્યું એ કર્યું, પણ જો હું ભાભી જેવી થઈ જાઉં ને તો મારા મને ભાભીમાં ફેર શું? કંઈ જ નહીં. સાચી વાત છે મારી દીકરીની. બહુ બેટા, આજ પછી કોઈની મારી દીકરી હારે આવું ના કરતા. હેતલબેન, હું તમારા બધાની માફી માંગુ છું. અહંકાર એટલો વધી ગયો હતો ને મારો, કે હું તમને નીચા દેખાડવા માટે કાંઈ પણ કરી શકું એમ હતી. મને લખતા નહોતું આવડતું તો મેં નિહાળની એક છોકરીને પૈસા આપીને ચિઠ્ઠી લખાવડાવી. મને એમ હતું કે મને લખતા તો આવડતું જ નથી, એટલે કોઈને ખબર નહીં પડે કે આ ચિઠ્ઠી મેં લખીશ. પણ હેતલબેનને ખબર પડી જ ગઈ હતી કે હું આ ખોટું કરું છું. છતાંય મેં મારી ભૂલ ન માની. મારી ભૂલને કબૂલ કરવાને બદલે હું વધારે ને વધારે હેરાન કરવા લાગી. રાજભાઈ ભોળા હતા, એટલે મને ખબર હતી કે એને આટીમાં લેવા એ બહુ હેલી વાત છે. જો પહેલી અને છેલ્લી વાર મને માફ કરી દો. આજ પછી આવી ભૂલ કોઈ દી નહીં કર. તમારા લીધે મારું ભણવાનું તો બંધ થઈ ગયું ને? નહીં હેતલબેન. હા, મારી પરીક્ષા વહી ગઈ, અને મેં જેટલી મહેનત કરી હતી એ બધી મહેનત પાણીમાં ગઈ. બેન, એની જવાબદાર હું છું, પણ મહેરબાની કરીને એકવાર માફ કરી દો. હવે બીજી વાર આવી ભૂલ કોઈ દી નહીં. કાઢી મૂકું? ના ના ના, ના બેટા, આવતા વર્ષે ફરી પરીક્ષા આપી દેજે. જો હવે તને કાંઈ નહીં કહું. હા જા અંદર કામ કર. તું હું કહેતી હતી? તું હું બનવાની છે? સરકારી નોકરી લેવી છે. સરકારી નોકરી? હા મારા બેટા, તું પરીક્ષા આપીને પાસ થઈ જાય ને પછી તારે જે નોકરી કરવી એ તે લેજો. હા,